આજે હું પણ પાટીદાર સમાજનો દીકરો છું। મને સમાજે ખૂબ આપ્યું છે, રાત દિવસ ગાયો છું, મહેનત કરી છે, પણ એ રૂપિયા તો સમાજના છે। તો લાલજીભાઈને અને એમની ટીમને આજે આ મંચ ઉપરથી કહું છું કે મારો ગાયેલો એક એક રૂપિયો ખાલી ને ખાલી મારા દીકરા માટે નહીં, પણ સમાજના એવા જરૂરી દીકરા અને દીકરીઓ માટે છે। તો જ્યારે પણ મારા ગાયેલા રૂપિયાની, મારા પરસેવાના રૂપિયાની જરૂર પડે, મને અડધી રાતે ફોન કરજો। મારું સન્માન ના કરતા પણ મારી એ મજૂરીની મહેનતનો ઉપયોગ કરજો તમે। અને હું કઈ સેવા નથી કરતો, સમાજે આપ્યું છે અને સમાજને પાછું આપું છું। 200 રૂપિયામાં ગાતો તો આજે 5-10 લાખ રૂપિયા ગાવાના સમાજે કર્યા છે। તો મારી પણ ફરજ બને કે એ રૂપિયો ખાલી ને ખાલી મારા દીકરા માટે નહીં, પણ સમાજના તમામ દીકરા દીકરીઓ માટે હોય। માટે થઈને જ આ મંચ ઉપરથી કહેતો જઉં છું કે જ્યાં જ્યાં મારા કાર્યક્રમો થાય ત્યાં હું દરેક જગ્યાએ કહેતો જઉં છું, પણ હવે ફરજિયાતપણે કહીશ। અને જેટલા પણ લોકો આપણા સમાજના છે એ આપણા એસપીજી ગ્રુપ સાથે જોડાય અને આપણા સભ્ય બને, એના માટેની જાહેરાત હું મોટા મંચ ઉપરથી ચોક્કસથી કરીશ। અને બીજી પણ એક વાત આ મંચ ઉપરથી કહું છું કે જ્યારે જ્યારે આવો કાર્યક્રમ હોય અથવા તો કોઈ એવો કાર્યક્રમ હોય ત્યારે ચોક્કસથી અમને યાદ કરજો। અમારાથી બનતી તમામ સેવાઓ અમે કરીશું અને એના માટે ક્યારે અમારું સન્માન કરશો નહીં। આવી સેવાની ભાવના સાથે હું પણ શ્રી ઉમિયા સંકલ્પ ફાઉન્ડેશનનું આયોજન અને એક રચના કરવા જઈ રહ્યો છું। તો અમારા ફાઉન્ડેશનનો પણ ઉપયોગ એસપીજી ટીમને મળે અને અમારા ફાઉન્ડેશન થકી પણ સમાજના એક દીકરા દીકરીઓ સુધી આપણે પહોંચી શકીએ, એવી ભાવના સાથે અહીંયા આપ બધાને ખૂબ ખૂબ બિરદાવું છું। મારા હૃદયની ભાવના એવી છે કે અત્યારે આવી બળબડતી ગરમીમાં હું અને મારો દીકરો એસી વાળા રૂમમાં ઊંઘ્યા હોય અને મારો પાટીદાર સમાજનો કોઈ દીકરો એ તડકે તપતો હોય તો મને ઊંઘ આવે નહીં। એટલા માટે મારો એક એક રૂપિયો મારા આખા રાતે જે 10 વાગ્યાથી લઈ સવારે 7 વાગ્યા સુધી જે ગઉં છું, જે પરસેવો પાડું છું, એક એક રૂપિયો સમાજને લાગે, સમાજના દીકરા દીકરીઓને કામ લાગે, એવી માં ઉમિયા જગદંબાને પ્રાર્થના કરું છું। જય માં ઉમિયા। સાહેબ